का खाए હેલો ગાઈસ એમ કરું મને જય માતાજી ફ્રેન્ડ. તો આજે તમારા બધાનું સ્વાગત છે અમારી નવી નથી તો બસ થારા મૂડ ખરાબ કરી દિયા જૂની YouTube ચેનલમાં. તો આજે અમે નીકળી ગયા છીએ કામ માટે હળવદ સાઈડ. તમે જોઈ શકતા હશો વિરે ગાડી. તો જય શ્રી રામ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? અમારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. ન્યૂ બ્લોગ જ છે ને આજનો તો નવો બ્લોગ ને. હા, આજનો નવો છે. તું ભૂલી જા, હવે થોડા ભૂલી જાય કેમ કે જાજા દિવસથી હવે ગયે મોઢામાં થોકો નીકળ્યો. જા ગાયો કેમ ભાઈ આ વાસલા ને એવું બધું આડું આવે તો. અને જે બોલે ને એની બાજુ બ્લોગ કરવાનો. પાછું શીખવાડું જોશે. હમણાં ઘણી બ્રેક લઈ લીધી ને એટલે ઘણું એટલે મતલબ જાજો ટાઈમ થઈ ગયો છે. તમને બધાને ખબર હશે અમારા બ્લોગ કેટલા સમયથી બંધ હતા. તો હવે સ્ટાર્ટ કર્યું છે. તો તમે બધા લાઈક શેર ને સપોર્ટ કરજો અમારા બ્લોગને. એમાં એવું છે અત્યારે થોડાક કાવડિયા ઘટે છે ને એટલે બ્લોગ ચાલુ કર્યા પાછા. કાવડિયા એટલે કોમેન્ટ કરશે વાળા. કાવડિયા એટલે શું કહેવાય? તો બધા કેજો કાવડિયા એટલે શું કહેવાય, કેમ કે મને કઈ ખબર નથી પડતી કાવડિયામાં. અને જાજા સમયથી બ્લોગ નથી બનાવ્યો એટલે મને બોલતા કઈ ફાવડતું નથી. તમે બધા કન્ટિન્યુ રહેજો અમારા બ્લોગમાં. એમ જ થાય ને? હા. ભૂલાઈ જાય કેમ ફોન કરવાનો આડો. हेलो देवर जी, तुम किधर होती? ITI क्या करती? तो हम हड़वद आती है और तुमसे मिलती. तुम धीरे धीरे क्यों बोलती? कुछ समझ नहीं आती. ठीक है साहब बेटा. नहीं होती. क्या पूछो वाला है कि मैं रहूं? पति देव हम किधर होती? તારા આવું એલા? જે કરવું હોય તો સાહેબને પૂછજો ન કરો. હા તો સાહેબને પૂછજે. એટલે ક્યાં જવાનું? હમ યુનિયન બેંક જાતી. दांत भटकाती. જોલો પોતાની આખી ગેંગ લઈને આવે. ગેંગમાં ખાલી 2 જ જણા છે. ના આગળ એની છે. એવું છે? હા. इनकी अभी तबीयत खराब होती તો ફાઇનલી અત્યારે કાજુને વોમિટ થઈ અને આપણે અર્જુન આવી ગયો છે, તમે જોઈ શકતા છો. અને અત્યારે જો તમારા ભાઈની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે એટલે ઊભી રાખી અને અર્જુન આવી ગયો. દેખાડતા મોટું. હેલો ગાઈસ ક્યા બાત હે. અરે ર માં દીકાન શું થયો હે? બરેકરો માથું તો દુખે તોડી નાખ્યો. ક્યાં? તમને ઉલટી કરી? વાત જવા. અરે ર એમ કરું મને. આ શેડા વાળો નથી ને? હા શેડા વાળો છે. હાસુ ગયો ને. એ આ પતિ જેવું એટલે કે એવું ન હોય. પતિ દેવના શેડા કઈ હોય વાત કરો તે. એને ખાઈ જાય પતિદેવના શેડા. તમે ખાજો મારા શેડા. અરે કન્ટિન્યુ. હવે અર્જુને લઈ લીધી ગાડી. અજર ડ્રાઇવિંગ આપણું અજર ડ્રાઇવિંગ. અને તમારા ભાભીને વોમિટ જેવું રાડું એટલે અર્જુન થોડોક ધીમે ટાયરનો હોય અમારે એટલે અર્જુનને ગાડી દઈ દીધી અને જો આ બેઠી શું રાડું ઉલટી. ગાડી કુદી પૂરી રાખવાની. જો અમારું હાલે છે ટોલગેટ બોલગેટ લાગે જ નહીં કારણ કે ટોલગેટ જ બંધ છે. જો કાજુનું હાલે કાં કાજુ મારું બસ વાત જવા દો. ગાંડું તમારી પાસે જ હાલે, બીજે ક્યાં હાલે કે ન હાલે? એવું મારી પાસે ન હાલે કઈ. હાલે બધું હાલે. તમે ફોનમાં ભલે ને એમ કહો. કાંઈ ન હાલે મારી પાસે. હાલે બધું હાલે. બધાને ખબર છે તારું કાંઈ ન હાલે. મૂકી એક ઢીકો હમણે હું કોઈ નહીં માર દેવા. કોઈ નહીં એટલે હું આપણે દોસ્તો હળવદ યુનિયન બેંક નથી એટલે આપણે જો ધાંગધ્રા આવી ગયા છીએ. તમે જોઈ શકતા છો ધાંગધ્રા ગામમાં આપણે ગરી ગયા. તો ફ્રેન્ડ અમે ગાર્ડનમાં બેઠા બેઠા કંટાળી ગયા. તો હવે ઘરે જઈએ છીએ અને ઘરેથી જવાનું નહોતું એટલું જલ્દી, પણ માહીનો ઘરેથી ફોન આવ્યો, સ્કૂલેથી આવી ગઈ કે મમ્મી ક્યાં ગઈ, મને લઈ ન ગઈ એટલે મારે જવું પડશે ને. આ જો તડકાના હિંચકા ખાય. શું થયું? ગરમ લાગ્યું? આ તમને કહો
આય શું થયો આપણે લચ્છી મળી ગયા એમના ફ્રેન્ડ તો એ બધા ફોટા પડાવે છે. જો ગામમાં નીકળે એટલે લાઈફ કાઢવી પડે અને આખો ભેરો તો એ માહી તું રોતી હતી કેમ કેમ રોતી હતી એક વાર કહેતો ઈ હુકમ રોતી હતી ખબર હે ફોન હાટો રોતી ફોન હાટું રોતી હતી કે મમ્મી હાટું રોતી હતી? નહીં ફોન પણ મને હું કે ખબર કહેવત ઘણો રોત ને હું કે ભાઈ ફોન માં હું કે ફોન લઈને વઈ જી માટે ફોન મૂકતો જોઈએ ને લેકે તે થૂક છોટાડી દીધું જો ગાલે હાલ લે ગરીબી ઊંટો એમની ભાઈ ફોન માં હું કે ફોન મૂકતો જઈએ હોત તો એ બકુનો ભાઈ માર દીકરી આ જો